તો પાલનપુર તાલુકામાં જોવા મળ્યો ક્ષત્રિય સમાજનો વિરોધ। ફતેપુર ગ્રામજનો અને રાજપૂત સમાજના આગેવાનો વિરોધ કરી રહ્યા છે। પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા કરેલ ટિપ્પણીને લઈને વિરોધ યથાવત। પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાની માંગ કરી રહ્યા છે। ફતેપુર ગ્રામજનોએ મીટિંગ કરી સૂત્રોચ્ચાર સાથે નોંધાવ્યો વિરોધ। મોદી તુજસે વેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં સૂત્રોચ્ચાર સાથે ભાજપ સાથે જોડાયેલા ગ્રામજનોએ ભાજપનો કર્યો વિરોધ। ભાજપના કાર્યકરો નેતાઓની ગામમાં પ્રવેશબંધી કરી રહ્યા છે। મહત્વનું છે કે ઠેર ઠેર જગ્યાએ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે। ક્ષત્રિય સમાજના આગેવાનો દરેક જગ્યાએ વિરોધ નોંધાવી રહ્યા છે। આ સાથે જ અમુક ગામોમાં તો પ્રવેશબંધી કરી દીધી છે। ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે કે મોદી તુજસે વેર નહીં પર રૂપાલા તેરી ખેર નહીં ના સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે। સ્પષ્ટપણે ક્ષત્રિય સમાજ કહી રહ્યા છે કે ઉમેદવાર બદલે અમારી પક્ષ સાથે કોઈ પણ જાતનો વેર નથી, પક્ષ સાથે અમે કોઈ વિરોધમાં નથી। જો ઉમેદવારીની ટિકિટ રદ કરી દેવામાં આવશે તો અમે બધા જ ભાજપના પક્ષમાં છીએ। દર્શાવ્યો છે અને વિરોધમાં મક્કમ છે અને નક્કી કર્યું છે કે જો સુધી ટિકિટ નહીં હટે અને ટિકિટ કેન્સલ નહીં કરવામાં આવે તો સુધી આ ગામ 100% બીજેપીનું હોવા છતાં બીજેપીનો વિરોધ કરીએ છીએ અને બીજેપીના કોઈ પણ કાર્યકર કે નેતાને આ ગામની અંદર એન્ટ્રી કરવામાં નહીં આવે એવું ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। તો પાર્લામેન્ટરી બોર્ડ ઝડપીમાં ઝડપી નિર્ણય લઈ અને આનો નિકાલ લાવે એ જ અસ્તુ ભારત માતા કી જય।